હેલો દોસ્તો, નમસ્કાર. આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે મિત્રો આપણે ખુશ ખબર લઈને આવ્યો છું, કારણ કે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મ એટલે કે પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં ફરી એકવાર સોનેરી પડદા ઉપર આવી રહી છે. તે તારીખ 19 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. મિત્રો, આ ફિલ્મ ખૂબ જ ધૂમ મચાવી હતી. મિત્રો, 16મા વર્ષે પ્રવેશ કરી ચૂકી છે આ ગુજરાતી ફિલ્મ. 16મા વર્ષે એટલે કે 16 વર્ષ આ ફિલ્મને થઈ ગયા છે અને ફરીવાર તે રિલીઝ કરવા જઈ રહ્યા છે તારીખ 19 ડિસેમ્બરના રોજ. તો મિત્રો, આ ફિલ્મ જોવા અચૂક જજો. આ ફિલ્મમાં સુધારો કરવામાં આવ્યો છે. પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં એક નવા અંદાજમાં, નવા ડાયલોગ સાથે આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર જોવા મળશે અને 16 વર્ષ પછી વિક્રમ અને રાધાની જોડી એક સાથે તમને સિનેમાઘરોમાં જોવા મળશે. મિત્રો, આપણા માટે ખૂબ જ સારા સમાચાર કહેવાય. જે મિત્રો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે વિક્રમ રાધાની જોડી ક્યારે જોવા મળશે, તો જે લોકોને જે ફ્રેન્ડ સર્કલ હોય અને વિક્રમ રાધાની જોડી જોવા માગતા હોય તો અવશ્ય આ પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં ફિલ્મ રિલીઝ કરવા જઈ રહ્યા છે 19 ડિસેમ્બરના રોજ. તો અવશ્ય જોવા જજો. આ ફિલ્મમાં તમને જબરજસ્ત સ્ટોરી જોવા મળશે અને વિક્રમ ઠાકોરની એક્શન જોરદાર છે. અને આ ફિલ્મ પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં તે 7 ભવની વાર્તા પણ છે અને તમને આ ફિલ્મ જોવા બેસો તો તમને ઊભું થવાનું મન પણ નહીં થાય, કારણ કે આ ફિલ્મ એટલી સુંદર બનાવી હતી કે આ ફિલ્મ ત્યારે પણ હાઉસફુલ હતી અને અત્યારે પણ હાઉસફુલ જશે તેવી આશા છે, કારણ કે વિક્રમ ઠાકોરની પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં ફિલ્મના ડિરેક્ટર આત્મારામ કાકા છે. એટલે કે ફિલ્મમાં કંઈક જોવાનું રહે નહીં, કારણ કે આ ફિલ્મ વિક્રમ ઠાકોરની જોરદાર અને જબરજસ્ત બ્લોકબસ્ટર ફિલ્મ કહી શકાય. એક્શનથી ભરપૂર અને જૂનો પ્રેમ યાદ અપાવતી. જે લોકો પ્રેમમાં ના પડ્યા હોય તે પણ આ ફિલ્મ જોયા પછી પ્રેમમાં પડી જાય તેવી ફિલ્મ છે. પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં ફિલ્મમાં મમતા સોની અને વિક્રમ ઠાકોરની જબરજસ્ત સ્ટોરી જોવા મળશે અને સ્ટારકાસ્ટ જોરદાર છે, કારણ કે વિક્રમ ઠાકોર અને મમતા સોનીની જોડી લોકોએ ખૂબ જ પસંદ કરી હતી અને ફરીવાર તે 16 વર્ષની બાદ આ વર્ષે પણ વિક્રમ રાધાની જોડી જોવા મળશે. તો મિત્રો, આ ફિલ્મ અચૂકથી જોવા વિનંતી. વિક્રમ ઠાકોરની ફિલ્મમાં આ પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં ફિલ્મમાં એક નંબરના ગીતો છે. ફરી એકવાર સોનેરી પડદા પર વિક્રમ ઠાકોરના ગીતો સાથે ધૂમ મચાવશે. વિક્રમ ઠાકોરની પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં ફિલ્મ રાજસ્થાનની રણ જોવા મળશે. ફરીવાર વિક્રમ ઠાકોર રાજસ્થાનના ઠાકોરોને લલકારતો ફિલ્મ જોવા મળશે. ઠાકોરોની આન બાન અને શાન કહેવાય એવા વિક્રમ ઠાકોરના જબરજસ્ત ડાયલોગ સાથે અને જોધપુરની જલેબી જેવી અનેક ફિલ્મની સ્ટોરીમાં આ જોવા મળશે. વિક્રમ ઠાકોર